સુરતમાં પડી રહેલા વરસાદ વચ્ચે આર્મીની એક ટીમ સુરત પહોંચી છે। સંભવિત ખાડીપૂરની પરિસ્થિતિ વચ્ચે અગમચેતીના ભાગરૂપે વડોદરા ખાતેથી 60 જેટલા જવાનોની એક ટુકડી સુરતથી પહોંચી, જે જરૂર પડશે ત્યાં મદદ માટે જશે। મહત્વનું છે કે હવામાન ખાતા દ્વારા રાજ્યના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તે વચ્ચે સુરતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસી રહ્યા છે। કેટલીક ખાડીઓમાં પણ પાણીનું લેવલ વધી રહ્યું છે, તો વળી કેટલાક સ્થળો પર સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સ્થળાંતર પણ શરૂ કરવામાં આવ્યું છે। તે વચ્ચે હાલ 60 જવાનોની એક ટુકડી સુરત પહોંચી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે આગામી 2 દિવસ જ્યારે સુરતમાં ભારે વરસાદ થવાનો છે, ત્યારે સુરતની મદદ માટે આર્મીની માંગ કરવામાં આવી હતી। 60 જવાનોની ટીમ પહોંચી છે સુરત ખાતે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરતમાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તો તૈનાત કરવામાં આવી છે, સાથે સાથે ફાયર વિભાગની ટીમો પણ તૈનાત થઈ છે। પણ હવે સુરતમાં જે સ્થિતિ વધુ વરસાદ અને ખાસ કરીને ખાડીપૂરનું સંકટ તોડાઈ રહ્યું છે, ત્યારે બચાવ રેસ્ક્યુની કામગીરી કરવા અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચવા માટે સુરત કલેક્ટર દ્વારા આર્મીની એક ટીમની માંગણી કરી હતી। ત્યારે 60 જવાનોની એક ટીમ સુરત ખાતે પહોંચી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ જવાનો પહોંચી ચૂક્યા છે, કારણ કે સુરતમાં છેલ્લા 1 મહિનામાં ત્રીજી વખત ભારે વરસાદ અને રેલ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ મોડ પર છે। જ્યાં પાણી ભરાય છે ત્યાં મહાનગરપાલિકાની ટીમો દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। એક કહી શકાય કે અલગ અલગ ટીમોને તૈનાત કરવામાં આવી છે। ફાયર વિભાગ સાથે પોલીસનું સંકલન છે અને એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની 3 ટીમો તો છે, સાથે હવે આર્મીની મદદ લેવામાં આવી છે। ત્યારે આર્મીની ટીમ સુરત ખાતે પહોંચી છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે 60 જવાનોની આ ટીમ છે જે સુરત ખાતે પહોંચી છે। અત્યારે પહોંચ્યા બાદ તેમનો એક રિપોર્ટ બનાવવામાં આવશે અને જ્યાં તેમની જરૂર હશે ત્યાં તેમને તાત્કાલિક અસરથી મોકલવામાં આવશે, જેને લઈને પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવે। એટલે કે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આર્મીની એક પછી એક જવાનો અહીંયા પહોંચી રહ્યા છે અને જે પ્રકારે આ ટીમો તૈનાત કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાતના હાલ ચોક્કસપણે 2 હાલ છે। સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, તમામ જગ્યા પર ભારે વરસાદ થઈ રહ્યો છે અને બપોર એટલે કે સાંજ થતાં વરસાદ પોતાનું જોર વધારે તેવી શક્યતાઓ છે। ત્યારે સુરતમાં ખાડીપૂરની સ્થિતિ પણ અગાઉ કહી શકાય કે 3 દિવસ સુધી પાણી રહ્યા હતા। બીજી વખત જ્યારે વરસાદ પડ્યો, પાણી આવ્યા, ત્યારે 3 દિવસ રહ્યા હતા। એટલે કે લોકો હજુ તો ઘર સાફ કરી પોતાના ઘરે રહેવા ગયા છે, ત્યાં તો ફરી એક વખત વરસાદે પોતાનું જોર વધાર્યું છે અને ધીરે ધીરે હવે ખાડીઓ ઓવરફ્લો તરફ જઈ રહી છે। ત્યારે ચોક્કસ લોકોની મદદ માટે હવે સુરતમાં આર્મીની ટીમ પહોંચી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં પડી રહેલા વરસાદ વચ્ચે આર્મીની એક ટીમ સુરત પહોંચી છે। સંભવિત ખાડીપૂરની પરિસ્થિતિ વચ્ચે અગમચેતીના ભાગરૂપે વડોદરા ખાતેથી 60 જેટલા જવાનોની એક ટુકડી સુરતથી પહોંચી, જે જરૂર પડશે ત્યાં મદદ માટે જશે। મહત્વનું છે કે હવામાન ખાતા દ્વારા રાજ્યના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તે વચ્ચે સુરતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસી રહ્યા છે। કેટલીક ખાડીઓમાં પણ પાણીનું લેવલ વધી રહ્યું છે, તો વળી કેટલાક સ્થળો પર સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સ્થળાંતર પણ શરૂ કરવામાં આવ્યું છે। તે વચ્ચે હાલ 60 જવાનોની એક ટુકડી સુરત પહોંચી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે આગામી 2 દિવસ જ્યારે સુરતમાં ભારે વરસાદ થવાનો છે, ત્યારે સુરતની મદદ માટે આર્મીની માંગ કરવામાં આવી હતી। 60 જવાનોની ટીમ પહોંચી છે સુરત ખાતે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરતમાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તો તૈનાત કરવામાં આવી છે, સાથે સાથે ફાયર વિભાગની ટીમો પણ તૈનાત થઈ છે। પણ હવે સુરતમાં જે સ્થિતિ વધુ વરસાદ અને ખાસ કરીને ખાડીપૂરનું સંકટ તોડાઈ રહ્યું છે, ત્યારે બચાવ રેસ્ક્યુની કામગીરી કરવા અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચવા માટે સુરત કલેક્ટર દ્વારા આર્મીની એક ટીમની માંગણી કરી હતી। ત્યારે 60 જવાનોની એક ટીમ સુરત ખાતે પહોંચી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ જવાનો પહોંચી ચૂક્યા છે, કારણ કે સુરતમાં છેલ્લા 1 મહિનામાં ત્રીજી વખત ભારે વરસાદ અને રેલ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ મોડ પર છે। જ્યાં પાણી ભરાય છે ત્યાં મહાનગરપાલિકાની ટીમો દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। એક કહી શકાય કે અલગ અલગ ટીમોને તૈનાત કરવામાં આવી છે। ફાયર વિભાગ સાથે પોલીસનું સંકલન છે અને એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની 3 ટીમો તો છે, સાથે હવે આર્મીની મદદ લેવામાં આવી છે। ત્યારે આર્મીની ટીમ સુરત ખાતે પહોંચી છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે 60 જવાનોની આ ટીમ છે જે સુરત ખાતે પહોંચી છે। અત્યારે પહોંચ્યા બાદ તેમનો એક રિપોર્ટ બનાવવામાં આવશે અને જ્યાં તેમની જરૂર હશે ત્યાં તેમને તાત્કાલિક અસરથી મોકલવામાં આવશે, જેને લઈને પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવે। એટલે કે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આર્મીની એક પછી એક
જવાનો અહીંયા પહોંચી રહ્યા છે અને જે પ્રકારે આ ટીમો તૈનાત કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતના હાલ ચોક્કસપણે બે હાલ છે. સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, તમામ જગ્યા પર ભારે વરસાદ થઈ રહ્યો છે અને બપોર એટલે કે સાંજ થતાં વરસાદ પોતાનું જોર વધારે તેવી શક્યતાઓ છે. ત્યારે સુરતમાં ખાડીપુરની સ્થિતિ પણ અગાઉ કહી શકાય કે 3 દિવસ સુધી પાણી રહ્યા હતા. બીજી વખત જ્યારે વરસાદ પડ્યો, પાણી આવ્યા ત્યારે 3 દિવસ રહ્યા હતા. એટલે કે લોકો હજુ તો ઘર સાફ કરી પોતાના ઘરે રહેવા ગયા છે, ત્યાં તો ફરી એક વખત વરસાદે પોતાનું જોર વધાર્યું છે અને ધીરે ધીરે હવે ખાડીઓ ઓવરફ્લો તરફ જઈ રહી છે. ત્યારે ચોક્કસ લોકોની મદદ માટે હવે સુરતમાં આર્મીની ટીમ પહોંચી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.